ઈરાનથી ભારતમાં આવીને વસી ગયેલો પ્રકૃતિ પ્રેમી પારસી સમાજ. પારસી સમાજના યુવાનો પણ પોતાના વારસાને સાચવી રહ્યો છે અને આગળની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેમ આ હિન્દુઓ માટે શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ છે, તેમ પારસીઓ માટે બમન મહિનાનું ખૂબ મહત્વ છે. હવે આ શું છે બમન મહિનો, જોઈએ આ વિશેષ અહેવાલમાં. ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમાં આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગે રંગાઈ ગયા છે. દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓ જનસમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે. હાલ પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો ચાલી રહ્યો છે. દેશમાં વરસાદની પેટર્ન પ્રમાણે જૂન માસ અડધો પૂરો થવા આવ્યો છે અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદની વહેલા પધરામણી માટે પારસીઓ આ પારંપરિક ઘી ખીચડીનો કાર્યક્રમ કરી રહ્યા છે. દેશમાં સારો વરસાદ વરસે અને સારું અનાજ પાકે તેના માટે વરુણ દેવતાને રીઝવવા પારસી અદામાં ગીતો ગાઈને મેઘરાજાને રીઝવવામાં આવી રહ્યા છે. પારસીઓ આ માસ દરમિયાન હિન્દુ ધર્મમાં વર્જ્ય ગણાતી તમામ વસ્તુઓના ત્યાગ કરે છે. પ્રકૃતિ પ્રેમી ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વની શાંતિ માટે સમયસર વરસાદ વરસે તેના માટે ઘર ઘર ફરીને પારસી સમાજે તૈયાર કરેલા પારંપરિક ગીતો ગાતા ગાતા સમાજના તમામ ઉંમરના યુવાનો ટોળામાં નીકળે છે અને પારસી સમાજના ઘરોમાંથી ચોખા, દાળ, તેલ અને ઘી ઉઘરાવીને સમૂહમાં ખીચડી બનાવી ઘી ખીચડીનો જમણવાર કરે છે. પારસી સમાજની આ પરંપરા અંદાજિત 121 વર્ષ જૂની છે અને વારસાગત આ પરંપરા આમ જ ચાલતી રહે છે. આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે, જેમાં નવસારીના પારસી સમાજના લોકો ભેગા મળી વરુણ દેવને રીઝવવાનો પ્રયાસ કરે છે. ઘી ખીચડી થકી પારસી સમાજના યુવાનો જ નહીં પણ અબાલ વૃદ્ધ તમામ એક થઈ સમાજની એકતાનો સંદેશો આપે છે. પારસી સમાજ પહેલા શ્વાનને જમાડે છે ને ત્યારબાદ તેઓ જમે છે. અન્ન હોય તો જ જીવન ટકી શકે, તેના માટે વરસાદ વરસે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવ જીવન ટકી શકે તેવા શુભ આશયથી વર્ષા રાણીને રીઝવવા માટે પારસી સમાજની પરંપરા વર્ષોથી ચાલી રહી છે, જેને આજે પણ તેઓ ટકાવી રહ્યા છે. નવસારીમાં અત્યારે અંદાજિત 3000થી વધુ પારસી પરિવાર વસે છે અને પોતાની પરંપરાને જાળવી રાખવા માટે આવનારી પેઢીને આ પરંપરાનું મહત્વ સમજાય એવા પ્રયાસો કરી રહી છે. અમે આ ઘી ખીચડીનો પર્વ 1920થી મનાવતા આવીએ છીએ. જ્યારે 1920માં જ્યારે પુષ્કળ દુકાળ પડ્યો હતો ત્યારે સૌ પ્રથમવાર નવસારીમાં ઘી ખીચડીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમે બધાના ઘરેથી અનાજ, કઠોળ બધું મંગાવીએ છીએ ને પછી એક જગ્યાએ એકઠું કરીને ત્યાં બનાવીએ છીએ ને પછી સૌ પ્રથમવાર અમે કૂતરાને ખવડાવીએ છીએ. અમે કૂતરાને અમે પવિત્ર ગણીએ છીએ. ત્યાર પછી દર વર્ષ અત્યાર સુધી 105 વર્ષ થયા અમે એને કન્ટિન્યુ રાખ્યું છે ને એ પરંપરા આગળ પણ વધારીએ છીએ. અમારા દાદાઓ એ લોકોએ કરતા આવ્યા હતા અને અમે લોકો હમણાં નિભાવી રહ્યા છે. તો અત્યારે નવયુવાનો બહાર ગામ જઈને વસી રહ્યા છે. તે લોકો પણ આ પર્વના નિમિત્તે બધા અહીંયા આવે છે ને આગળ વધારી રહ્યા છે. પહેલે 50-60ની સંખ્યામાં નવયુવાનો જતા હતા, હવે ઓછા થઈને 20થી 25 થઈ ગયા છે. પણ હજુ ચલાવીએ છીએ ને ચાલતું આવશે ને અમને આશા છે કે 105 વર્ષ ઓર અમે કન્ટિન્યુ કરીશું. હા, અમે જે ગીત ગાઈએ છીએ એ ગીત હમણાં અમે રજૂ કરીએ છીએ. ઘી ખીચડીનો પૈસો, દોરિયાનો રૂપિયો, વરસાદી તો આયેગા, દમડી છેલ આયેગા, દમડી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી આવી મોટી, ઔરા મોકલ, પાણી મોકલ, વરસાદીનું પાણી તો મીઠું ને મીઠું. બહન મહિનાનો મહિમા એ છે કે અમે એ મહિનામાં માંસ મચ્છીનો ત્યાગ કરીએ છીએ અને એક મહિના માટે બમન મહિનામાં અમે નથી માંસ મચ્છી કોઈ પણ ખાતું અને અમે તે મહિનામાં દાન પુણ્ય કરીએ છીએ. એ મહત્વ છે. એ જ બમન મહિનામાં આ પર્વ પણ આવે છે, જે બમન મહિનો અને બમન રોજ એટલે બમન મહિના અને બમન રોજના દિવસે અમે ઘી ખીચડી કરીએ છીએ. થેન્ક યુ.